તો સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષતામાં મળી હતી। ત્યાં જિલ્લા કલેક્ટર કચેરીમાં મળેલી આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો સમય મર્યાદામાં નિકાલ કરવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। આ બેઠકમાં ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના મત વિસ્તારમાંથી પસાર થતી 2 હાઈ ટેન્શન લાઇનનો અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆત સંદર્ભે જેટકોના અધિકારીઓએ ભેંસ્તાનથી ગોવાલક જતી લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી ચૂકી છે, જેનું કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી। આ ઉપરાંત તેમણે પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઝડપી કરવાની રજૂઆત કરી હતી। તેમણે ઉધના વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અર્બન સોસાયટીના આવાસો 25 વર્ષથી જૂના હોય, જેથી અત્યંત જર્જરિત થઈ ચૂક્યા છે, જેથી ઘણા પરિવારો જીવના જોખમે અંદર રહે છે, જેથી આવાસોને રીડેવલપમેન્ટ કરવા અંગેની રજૂઆત કરી હતી। આ બેઠકમાં ધારાસભ્ય કાંતિભાઈ ભલર, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ તથા પ્રાંત અધિકારીઓ, જિલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।